નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે। મિત્રો આજે તારીખ 25/12/25 એટલે એક યાદગાર તારીખ છે અને સાંજે આપણે આજે હરિયાળા દૂધ ડેરીમાં ગાયનું દૂધ લેવા માટે ગયા હતા અને આપણે અહીંયા ઓબ્ઝર્વ કર્યું છે, માર્ક કર્યું, એનું થોડું આ મેમોરિયલ શૂટ કર્યું છે। આપણે ડેલી બ્લોગના ભાગરૂપે આજે એક યાદગીરી રૂપે થોડું વિડીયો શેર કરવાના છે। આપણે હરિયાળા દૂધ ડેરીમાં ગયા તો દૂધ ખરીદદાર જે દૂધ લેવા આવનારની સંખ્યા આપણે વધારે જોઈ। ઘણા બધા બાઈકો પડ્યા હતા અને આપણે પૂછ્યું તો એમ કે દૂધ ભરવા આવનાર તો છે જ, પરંતુ દૂધ લેનાર ઘણા બધા આપણે જોયા। એટલે આપણે આજે બદલાયેલા સમયનો પ્રવાહ છે એનું થોડું વિડીયો શૂટ કર્યું છે। અગાઉ એવું હતું કે દૂધ મંડળી હોય, દૂધ ડેરી હોય ગામડામાં તો લગભગ 80-90% લોકો છે ને દૂધ ભરવા જ આવતા હોય, કારણ કે પશુપાલનના વ્યવસાય સાથે બધા સંકળાયેલા હોય છે। પરંતુ પરિસ્થિતિ અત્યારે બદલાઈ ગઈ છે। હવે પશુપાલનનો વ્યવસાય થોડો ઓછો થતો જાય છે। નવી પેઢીમાં હવે કોઈ પશુ રાખતા નથી। એટલે આપણે હરિયાળા ડેરીમાં જોયું કે બધા બાઈકો જે છે એમાં ઘણા બધા દૂધ ખરીદી કરવા માટે આવ્યા છે, દૂધ લેવા માટે આવ્યા છે। દૂધ ભરનારની સંખ્યા તો છે જ, પરંતુ પ્રવાહ બદલાતો જાય છે અને લોકો દૂધ હવે ખરીદી કરવા માટે આવે છે, કારણ કે પશુપાલન ગામડામાં અત્યારે ઓછું થઈ રહ્યું છે। દૂધ મંડળી છે તો પહેલાં કરતાં અત્યારે દૂધનું વેચાણ વધારે થાય છે, તો એ બાબતે શું કહેવું છે? ભેંસો ઓછી થઈ ગઈ, લોકોના ભેંસો ઓછી રાખો ગામમાં। અત્યારે કેટલું વેચાણ દૂધનું થાય છે, ગાયનું, ભેંસનું? ગાયનું 100 લીટર ઉપર, હા, અને ભેંસનું 150 લીટર। તો મિત્રો આપણે જોયું કે ગામડામાં પહેલાં પશુપાલનનો વ્યવસાય મુખ્ય હતો, ખેતી સાથે પશુપાલન સંકળાયેલું હતું, પરંતુ ખેતીની જમીનો બધી હવે આપણા ખેડા તાલુકામાંથી વેચાતી જાય છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયા થતો જાય છે, એ સાથે પશુપાલન પણ ઓછું થતું જાય છે। અને એટલે જ આપણે હરિયાળામાં બદલાતા સમયનો પ્રવાહ એનું થોડું ઓબ્ઝર્વ કર્યું, એનું માર્ક કર્યું, અને સમય બદલાય છે આપણને ખ્યાલ નથી આવતો, પરંતુ ધીરે ધીરે સમય બદલાતો હોય છે અને એટલે જ આપણે આ બદલાતા સમયની એક તાસીર અત્યારે આપણે રજૂ કરીએ છીએ। આ સાથે બદલાતા સમયને આપણે અનેક વિડીયો હવે શેર કરીશું। જીપી સિરીઝના વિડીયો જોતા રહો અને જીપી સિરીઝ ચેનલ ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા છો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ, વંદે ગુજરાત।